यार व्हाट इज दिस હું કહીશ નહીં કે શું છે એકદમ શ્યોરલી નહીં કહું. आई वांट टू स्केयर हर पूर्वा तू बनाए ना तू नहीं प्लीज तू नहीं प्लीज बोलो दाल मखनी काले सवारे मम्मी बनाई दे. Hey guys, welcome back to our channel Pura Prachi's daily routine and good afternoon all of you. So guys, અમે ક્યારના ફ્રેશ થઈ ગયા હતા બટ અમે બ્લોગ નહોતો સ્ટાર્ટ કરેલો અને અત્યારે અમે કરી લીધું છે એન્ડ અહીંયા પપ્પા આવી ગયા છે. હાય પપ્પા. હાય, કેમ છો? How are you? પૂરા મહિના ગયે આ બ્લોગમાં કીધું એ પ્રમાણે ટોન ચેન્જ થઈ ગયા છે. નથી થતો મારો ટોન ચેન્જ. અને પૂર્વા માટે હું બહુ મસ્ત વસ્તુ લાવ્યો છું જે ઉનાળામાં ખવાય. તો તમે જોઈ શકો છો આ ચેરી જ છે અને હું એ અર્પણ કરું છું પૂર્વા પાટીને. હા પૂર્વા શું ચાલે છે અમદાવાદમાં? ગરમી પણ ચાલે છે. કેવી ગરમી શું ડિસ્ક્રિપ્શન આપ યાર व्हाट इज दिस બહુ જ ગરમી છે અહીંયા. કાલે પરમ દિવસે ઓરેન્જ એલર્ટ હતો અને અત્યારે રેડ એલર્ટ થઈ ગયો છે. ન્યૂઝપેપર્સમાં આવે છે, ન્યૂઝમાં આવે છે કે રેડ એલર્ટ છે ફોર 5 days. અમદાવાદમાં નીકળતા નહીં બહાર કે લાઈક 11 થી 5 નીકળવાનું બંધ છે. એએમસી રિક્ષાઝ 3 એએમસી રિક્ષાઝ નીકળી છે એ જણાવવા માટે સ્પેશિયલી કે 11 થી 5 માં કોઈ બહાર ના નીકળતા રાઈટ. કારણ કે બહુ જ ગરમી છે. ઇટ કેન હાર્મ યોર હેલ્થ. સ્કિન છે ને આખી બળી જાય છે ને. પપ્પાની બળી બી ગઈ હતી કાલે. દેખાડો એટલે કેમેરામાં નહીં દેખાય નહીં but દેખાય. આ still. જો આ જો. સી બ્લેક બ્લેક આ થઈ ગયું ડાઘા. બધું. આ સાઈડ સી એટલે ટૂંકમાં ચામડી ઉખડતી ને એવું ફીલ થાય. યસ. તો ફ્રેન્ડ ખરેખર Mic up. પૂર્વા પ્રાચીએ કીધું એ મુજબ ના એમને મેં ચાલી જશે. વાંધો ના નહીં. આવે અવાજ. પૂર્વા પ્રાચીએ કીધું એ મુજબ વાત સાચી છે. ત્યાં ના પકડો અહીંયા પકડો. હા જી Okay. અહીંયા પકડો. ત્યાં એનું અરે ઓલું પણ આ છે. લગાવી દો ને યાર. તો ફ્રેન્ડ પૂર્વા પાટીએ કીધું એ મુજબ સાચી વાત છે પણ છતાં પણ અમે રીલ શૂટ કરવા માટે કારણ કે એકચ્યુઅલીમાં પૂર્વા પાટીનું જે વેકેશન પૂરું થાય છે અને સ્ટાર્ટ થાય છે સ્કૂલ એ જ દિવસથી એક્ઝામ સ્ટાર્ટ થાય છે તો અમારા શેડ્યુલમાં રહેવા માટે ઘણા બધા વિડીયો અપલોડ સ્ટોરેજ કરી દેવા પડશે. મોઢામાં મસાલો છે ઇગ્નોર કરજો મારી વાતને કારણ કે પૂર્વા પાટીને નથી ગમતું કે હું મસાલો ખાઉં પણ શું કરીએ ખાઓ પણ. હા 17 વાગી રહ્યો છે 1 તો ચલો હવે શૂટ કરતા આવીએ 1 થી 2 ના વચ્ચે પછી થોડો રેસ્ટ. ના હું કહું તને એક રીલ શૂટ કરીશું પછી ઘરે આવીશું 10 મિનિટ બેસીશું વળી પાછી બીજી રીલ શૂટ કરીશું કે જેથી કરીને કોઈ પણ ટાઈટ ના થાય. હા અને કારણ કે કોઈ અત્યારે બી કેવું ગુસ્સો થાય ના છે, થાય. લોકોને ચક્કર આવી જાય છે એટેક. કાલના ન્યૂઝપેપરમાં લગભગ વિધિન ગુજરાતમાં 27 જણાને તાપના લીધે એટેક આવ્યા. હા સંદેશમાં લખેલું હતું સંદેશ ન્યૂઝપેપરમાં ગુજરાતી. અને ચક્કર આવે છે, ઉલટીઓ થાય છે, માથું દુખે છે, ઘણું બધું થાય છે પણ માતાજીની મહેરબાની છે મા અંબે મહાકાળી માતાની કે મને કશું થતું નથી. યપ સો એનું એક જ રાજ છે કે તમે છાશ પીઓ, ફ્રૂટ ખાઓ, દૂધ, પાણી, એમાંથી લિક્વિડ છૂટતા હોય એવા ફ્રૂટ જેવા કે ટેટી, તરબૂચ, કેરી, ઓરેન્જ, મેંગો મેંગો પછી આવું પછી લીચી ઘણા બધા ફ્રૂટ્સ આવે છે માર્કેટમાં તો વધારે પડતા એ ખાઓ, છાશ પીઓ અને એન્જોય કરો. અને પૂર્વા એટલી ઉતાવળવાળી કે ચાલુ કરી નાખ્યું ખાવાનું જો. સો ગાઈઝ આજે જમવામાં છે આલુ મટરની સબ્જી, પૂરી એન્ડ ખીર અને અહીંયા જે પપ્પા ચેરીઝ લાવ્યા છે એ. અને ગાઈઝ અમે અત્યારે રીલ શૂટ કરવા નથી જતા બિકોઝ અત્યારે બહુ જ તડકો છે અને અમને બહુ જ ગરમી લાગે છે તો અમે કદાચ સાંજે શૂટ કરશું ને પ્રાચી? 5-6 વાગે અમે શૂટ કરશું. સો ગાઈઝ સ્ટે ટ્યુન. અત્યારે અમે જમી લઈએ. બહુ જ ભૂખ લાગી છે કારણ કે કાલે હા ચલો ફાસ્ટ કર્યો હતો તો બી રાત્રે છે ને લાઈક જમી લીધું હતું અમે એકટાણો બી કરી લીધો બટ તો બી છે ને ઘરે આવીને ભૂખ લાગે અને ત્યારે કંઈ ખવાય નહીં. સો અત્યારે ભૂખ લાગી છે સો ચલો લંચ કરી લઈએ અને પછી મળીએ. સો ગાઈઝ અમે લોકો ઉઠી ગયા છે. ઉઠી મીન્સ લાઈક રેસ્ટિંગ પતી ગયું છે અમારું અને અત્યારે પૂર્વા શું લઈને આવી છે તું? કીવીનો જ્યુસ. તે બનાવ્યો તો મમ્મીએ. તો એમ ડિસ્ક્રાઈબ તો કર. મમ્મીએ બનાવેલો કીવીનો જ્યુસ અમે પીએ છે. સો જ્યુસ પીશું એન્ડ ધેન પછી કપડાં સુકવશું અને પછી શું કરશું? શું આજે કંઈક ધમાકેદાર કરવાની ઈચ્છા છે. શું? આઈ ડોન્ટ નો. સો ગાઈઝ અમે ક્યારના બહાર જ છે સો મેં વિચાર્યું
કે મને બહુ ભૂખ લાગે છે તો હું પાસ્તા બનાવું, પણ હું આ લોકોનો સોસ નહીં યુઝ કરું. આમ લાઈક જે ટેસ્ટ મેકર હોય એ નહીં યુઝ કરું. હું ઉપરથી યુઝ કરીશ જે પીઝા પાસ્તા સોસ છે અને માયોનેઝ છે, કારણ કે દે આર બેસ્ટ ઇન માય ઓપિનિયન. મને એવી રીતે જ ભાવે છે. મને આ ચીઝી જે વસ્તુઓ હોય ને, લાઈક મેગી છે, ચીઝી મેગી ટાઈપ, એ બધામાં છે ને જે ટેસ્ટ મેકર હોય છે ને એમાં નથી મજા આવતી. એન્ડ ફીકો ટેસ્ટ આવે. સો મેં વિચાર્યું છે કે હું પીઝા પાસ્તા સોસ પ્લસ મેયોનીઝ એન્ડ પ્લસ ધીસ એડ કરીને ખાઈશ શાંતિથી. અને આજે છે KKR વર્સિસ SRH. ક્વોલિફાયર 1 છે કે 2 છે મને નથી ખબર, બટ હું કહીશ નહીં કે શું છે, એકદમ શ્યોરલી નહીં કહું. આઈ ડોન્ટ નો, દેટ્સ વાય. એન્ડ બસ હવે ચલો ફટાફટ બનાવું અને પછી વળો. સો ગાઈઝ, પાસ્તા રેડી છે. મેં હમણાં તમને જણાવ્યું હતું કે હું પાસ્તા બનાવવાની છું, અને આ નોર્મલ છે ગાઈઝ, એકદમ નોર્મલ છે, જેમાં ખાલી પીઝા પાસ્તા સોસ અને થોડો મેયોનીઝ એન્ડ સમ વોટર. એન્ડ ગાઈઝ ખબર નહીં આજે બહુ જ કંટાળા આવે છે, કંઈ છે નહીં કરવા માટે, બટ વી આર ફાઇન્ડિંગ ટુ ડૂ સમથિંગ. શું કરશું પૂર્વા? પૂર્વાને પણ ખબર નથી કે શું કરશું. સ્ટે ટ્યુન. તો ગાઈઝ અત્યારે પૂર્વા અંદર કિચનમાં છે બેસિકલી, એન્ડ આઈ વોન્ટ ટુ સ્કેર હર. સો ચલો જઈએ અને એને ઓલું ના ભપ્પા લાઈક દેટ. સો ચલો પૂર્વા, એક મિનિટ થોડી તો બ્લિંક થઈ હતી. ના, એ તો ખાલી આમ વેટ લાઈક ફ્લેશબેક. પૂર્વા, હા જો આમ જો. અરે યાર, You were scared, you girl. I'm not scared. You were. મેં તને છે ને વિન્ડોમાં જોઈ લીધી. અરે યાર, કેમ આ વિન્ડો કરાઈ છે પપ્પા? હા? શું કરે છે આ તું? હું પ્રાચી માટે કોફી બનાવતી હતી અને આ મારી માટે આટલા મોટા કપ લાઈક ગ્લાસમાં બનાવવાની છું. બીકોઝ હું સવારે બી નથી પીતી અને લાઈક અત્યારે પીવી છે મારે. અને ગાઈસ પાછળનું આ જે છે ને બોટલો જે પ્લાસ્ટિકની છે અને કાચની છે એ બધી ઇગ્નોર કરજો, કારણ કે એક ઇન્ડિયન ઓલી એક ખાસિયત હોય કે લાઈક એ બધી પાણીની બોટલો છાશ માટે રખાય યા તો લસ્સી માટે રખાય. યા, અને એક વાત જણાવી છે કે આરઓ નું પાણી જેટલું ગરમ છે કે આપણે ઓવનની બી જરૂર નહીં પડે કે અત્યારે ગરમ કરીએ, રાઈટ? શ્યોર. સિરિયસલી. એન્ડ આજે મને બહુ જ ઈચ્છા છે એક વસ્તુ ખાવાની. મેં જસ્ટ મારું પાસ્તા ફિનિશ કર્યા છે અને મોંમાં પાણી આવવા માંડ્યું દાલ મખનીનું નામ સાંભળીને. પ્લીઝ તું બનાય. ના તું નહીં પ્લીઝ તું નહીં, મમ્મી બનાવશે. મમ્મી પૂર્વા ગાઈસ, પૂર્વા બહુ જ ખરાબ ખાવાનું બનાવે છે. જાને યાર, કોઈને બી પૂછી લે. કોને પૂછ્યું? મમ્મીને પૂછ્યું કે પપ્પાને? એ લોકો તો સારી હોય છે. ફ્રેન્ડને પૂછ. ગાઈઝ હું બી મસ્તી જ કરું છું. એના જે ફ્રાઈડ રાઈસ હશે ને શેઝવાન વાળા, ઓ માય ગોડ. સોરી ગાઈઝ, થોડી ઓવર એક્ટિંગ વધારે છલકાઈ ગઈ પૂર્વાની. અને પૂર્વા તો ટી-શર્ટ કેમ બદલી? હા, વી આર ટ્વિન્સ, આપણે બંને સાથે સેમ ટી-શર્ટ પહેરવી જોઈએ. એવી નથી વાત. મેં ટી-શર્ટ બદલી દીધી છે કારણ કે મને આ બ્લેક ટી-શર્ટમાં બહુ જ ગરમી લાગતી હતી અને મેં પ્રાચીન કીધું કે હું તારી માટે બી આવી ટી-શર્ટ નીકાળી દઉં છું ને તું બી બદલી લે. અને મને નથી ખબર કે તે પાસ્તા ફિનિશ કરી દીધા છે. ઓ માય ગોડ, આજકાલ તું ઓલું જોવે છે, સિરિયલો જોવે છે? ના તો why you are doing like that? So stay tuned guys, આજે બહુ મસ્તી કરી. ચલો આગળ મળીએ. સો ગાઈઝ, અમે થોડું મજા મસ્તી કરી, મેચ જોઈ અને હવે અત્યારે જોઈ જ રહ્યા છે, બટ અત્યારે પ્રાચી ફોલી રહી છે લસણ. હાય પ્રાચી. હાય. સો હું અને મમ્મી જઈ રહ્યા છે માર્કેટ કંઈક વસ્તુ લેવા, જે છે આજે જમવાનું બનવાનું છે. પ્રાચીએ કીધું એમ આજે પ્રાચીનું ફેવરેટ વસ્તુ બનશે, હે ને મમ્મા? દાલ મખની. સો દાલ મખની માટે ઇન્ગ્રેડિયન્ટ્સ નથી, સો અમે લાવવા જોઈએ છે ગાઈઝ. એન્ડ રેસિપી બી દેખાડશું તમને. યસ, સો સ્ટે ટ્યુન. ચલો આપણે બહાર જઈએ. એક મિનિટ આટલું લેટ કેમ બને છે એ પણ જણાવી દે લોકોને. તું જણાય ને? હોય. સો ગાઈઝ લેટ એટલે કારણ કે ગાઈઝ અમે બપોરે લંચ બહુ જ લેટ કર્યો તો પછી મેં હમણાં પાસ્તા ખાધા એટલે મમ્મીને મેં ખુદ સામેથી કીધું કે મમ્મી શાંત. યસ ગાઈઝ, સો સ્ટે ટ્યુન. તો ગાઈઝ અત્યારે અમે અમારા વટવા ગામમાં જઈ રહ્યા છે બીકોઝ અમે જ્યાં લેવા ગયા હતા ત્યાં મળ્યું નહીં. સો લેટ્સ ગો ગાઈઝ, સ્ટે ટ્યુન. સો ગાઈઝ અત્યારે મમ્મા અહીંયા ડુંગળી લેવા માટે ઊભા છે. હિયર ઇટ ઇઝ મમ્મા. સો ગાઈઝ સ્ટે ટ્યુન. સો ગાઈઝ અમે આવી ગયા છે. હું અને મમ્મી બધી શોપિંગ કરીને આવ્યા, પણ વન પ્રોબ્લેમ ઇઝ ધેટ કે રાજમા બોઇલ કરવા પડે
અને નથી કરેલા. સો કાલે બનાવે મમ્મા પ્રાચી? પ્લીઝ બોલો. દિલ જોડે બિના બોલ ને પ્લીઝ. કેન યુ ટેલ? જે કરો એ કરો યાર, જે બનાવો. ગાઈસ પ્રાચીનું દિલ તો તૂટી જ ગયું છે, કારણ કે મને મારા ખ્યાલથી કહું ને તો કાલે જ બનાવી દેવે મમ્મા. લાઈક સવારમાં વહેલા બનાવી દેશે અને અમે વહેલા ઉઠી જશું કાલે, અને પછી હા, કારણ કે મમ્માને જવાનું છે ડ્યુ ટુ સમ વર્ક, અને વર્ક બી અમે જણાવશું કાલના વ્લોગમાં. હા. એ પણ યાર રહેજો ને, બહુ સારી વસ્તુ આવી રહી છે. સ્ટે ટ્યુન ગાઈસ. સો ગાઈઝ મમ્મા અત્યારે બનાવવાના છે. શું બનાવવાના છે? અનિયનના પરાઠા ઓનિયન પરાઠા વિથ દહીં. દહીં સાથે. અને આની રેસીપી ગાઈઝ બીજા બ્લોગમાં. સો કમેન્ટ ડાઉન બિલો કે તમને શું આ રેસીપી જોઈએ છે કે નહીં. બહુ ડિફરન્ટ વેમાં બનાવવાના છે. મમ્માએ મને ડિસ્ક્રિપ્શન આપ્યું કે હું આમ કરીને આમ કરીશ. હા, હા. અને દાલ મખની કાલે સવારે મમ્મી બનાવી દેશે, એટલે બનાવીને જશે મમ્મી સવારે વહેલા, તો છે ને ઇટ વિલ બી બેલેન્સ્ડ આઉટ. યા શું કઈ નહીં. એન્ડ ગાઈઝ મૂડ તો થોડો સ્પોઇલ થયો, બટ ઇટ્સ ઓકે. સારું જ ખાવાનું છે ને. દહીં હું Yes. કેચઅપ બી ખાઈ લઈશ. પછી રાયતું બનાવડાવી દઈશ મમ્મીથી. હાઉસ જોશ. યસ સર. સો ગાઈઝ સ્ટે ટ્યુન. સો ગાઈસ, પરાઠા ઇઝ રેડી. આમાં તમે So જો guys, અચ્છા બોલ હું બોલ. બોલીશ. સો ગાઈઝ પરાઠા ઇઝ રેડી. યુ કેન સી અહીંયા અનિયન છે આવી રહ્યો જો. સી અને મમ્માએ ટ્રાય કર્યું છે કે હાર્ટ શેપમાં બનાવે. She is trying her best every એન્ડ time. અહીંયા સાઈડમાં અનિયન સ્ટીક ખાવા માટે રાયતા મરચાં છે અને કર્ડ છે, અને કર્ડમાં આપણે ચાટ મસાલો એડ કરી શકીએ. બટ અહીંયા ગાઈસ એવું ફીલ થાય છે મને કે હું ગાંધીનગર આવી ગઈ છું. એકચ્યુઅલી અમારા માસી પહેલાં ગાંધીનગર રહેતા હતા. તો એ લાઈક અમે લોકો બહાર જઈએ તો અમે લોકો આલુ પરાઠા જ ખાઈએ. Yeah. સ્પેશિયલી તો એવી ટાઈપની સ્મેલ આવે છે. એન્ડ ઇટ ઇઝ ફીલિંગ નોસ્ટેલ્જિક વડાવા. આઈ ડોન્ટ નો, મને પ્રોનાઉન્સ કરતા નહીં આવડતું. અહીંયા નામ લખી દઈશું. હા. સો ચલો આપણે આ ટેસ્ટ કરીએ કેવા બન્યા છે આલુ પરાઠા. સોરી આલુ નહીં, અનિયન પરાઠા. કાંદા પરાઠા, ડુંગળી પરાઠા. ચાલ ટેસ્ટ કરો. હા ખા ને. તોડી દો. ના ઈચ્છા નહીં થતી કે હું આને તોડું. લે યા પહેલાથી ખાયેલો છે. હા. એટલે અમે નથી ખાધો, મમ્મીએ ટ્રાય ટેસ્ટ કર્યો કે કેવો છે. ચાલ સારો છે. હાઉઝ ઇટ લાઈક ડિસ્ક્રાઇબ કર. અનિયનની ક્રન્ચનેસ બહુ મસ્ત છે. સ્પાઇસી જે મમ્માએ. ટેક્સચર દેખાડ. ટેક્સચર દેખાડ. હિયર ઇટ ઇઝ. ગાઈસ પૂર્વાને લાઈક 10-15 મિનિટ માટે છે ને કાનપુરમાં હળતાળ થઈ જશે. શું હળતાળ. જસ્ટ કિડિંગ ગાઈસ. એન્ડ સ્ટે ટ્યુન. પછી મળીએ ગાઈસ અને કહીએ કે આજે ક્વોલિફાયરમાં પહેલું ક્વોલિફાયર 1માં કોણ જીત્યું છે. હું કેકેઆરના સાઈડ છું તો. SRH. સો ગાઈઝ અમે ડિનર કરી દીધું છે, અને ડિનર આજનું બહુ જ ડિલિશિયસ હતું. પહેલાં મારો મૂડ ઓફ થઈ ગયો હતો કે દાલ મખની નથી બનવાની, બટ ગાઈઝ પછી મને ન્યૂઝ મળી કે અનિયન પરાઠા બનવાના છે. હું ભૂલી ગઈ હતી એન્ડ પછી કાલે પછી કરે છે કે મારી બહેન છે અને કાલે સવારે બનવાની છે દાલ મખની. તો અમે જેવા ઉઠશું ને એવા તરત અમે શૂટ કરીને ચાલુ કરી. કાલે વહેલા જ ઉઠી જશું, બહુ જ વહેલા ઉઠી જશું. કદાચ નહીં પાક્કું. કદાચ. સો ફ્રેન્ડ્સ, વી હોપ કે તમને અમારો આ ફન વાળો અને થોડો ઇન્ટરેસ્ટિંગ ફૂલ ઇન્ટરેસ્ટિંગ વ્લોગ તમને સારો લાગ્યો હોય, અને જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે શું તમે પણ મારી જેમ સમટાઈમ્સ મૂડ ઓફ કરી દો છો અને Yeah. સેડ થઈ જાઓ છો. તો ગાઈઝ પૂર્વ જે રીતે બોલીને એટલે મને થોડું થયું ઓકે. સો મળીએ એક નવા દિવસ અને નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે.